નમસ્કાર મિત્રો, આજરોજ અમે આવ્યા છે દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામની જોડે પંચેલા ગામ લાગે છે। અમે થોડા સમય પહેલા એક મારા અહીંયાના કાર્યકર્તા બેન છે એમની સાથે મળીને અમે મુલાકાત કરી હતી આ પરિવારની। તો આ પરિવારની પરિસ્થિતિ છે અતિ ગંભીર છે। તો અમે આસપાસના જાગૃત સામાજિક કાર્યકર્તાઓને પણ આહવાન કરીએ છીએ કે આપ પણ આ પરિવારની મદદે આવો। આજે રાશન કીટ લઈને આવ્યા છે। બેન, આ રાશન કીટ છે ને એક આરવસિંહ વિક્રમસિંહ કરીને એક નાનો છોકરો છે ને એનો જન્મદિવસ છે। નિશાળ ફળિયા માંડલી જેમનું ગામ છે, એમને જન્મદિવસ નામે તમારા માટે એક રાશન કીટ મોકલી છે જેની અંદર રાશન છે, જે કરિયાણું આખું આપ્યું છે। તો પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ પ્રાર્થના કરજો કે આ બાળકનું આયુષ્ય વધે। આરવસિંહના લાંબા આયુષ્ય માટે હું પોતે પ્રાર્થના કરું છું। પરિવારના પણ આશીર્વાદ એમના માટે હંમેશ એમના ઉપર બની રહે એવી આશા રાખીએ છીએ। આસપાસ વસતા સામાજિક કાર્યકર્તાઓ, સંગઠિત કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હું એ કહેવા માંગુ છું કે આપની નજર સમક્ષ આવા પરિવાર જોવા મળે તો આપ પણ આ પરિવારની મુલાકાત કરો। તમે પણ ત્યાં જઈને સાથ અને સહયોગ આપી શકો છો। જ્યારે તમે અન્ય કાર્ય કરો છો એક દિવસ ત્યાં તો તમારા મહિનાની સેલેરીમાંથી 500 રૂપિયા પણ પરિવારને એક રાશન કીટ અર્થે એક મદદરૂપ થાઓ એવી આશા રાખું છું। કેટલા બાળકો છે બેન? કેટલા ભણે છે એમાંથી? 3 ભાઈ બેન ભણે, આનંદ નથી મૂકી। તમે કોઈને જેમને ભણાવો છો ને એમના માટે જ્યારે તમારે સ્કૂલમાં કોઈ પણ ચોપડા કપડાની જરૂર પડે તો અમારા સુધી સંપર્ક કરજો। અમે શિક્ષણ કીટ પણ મતલબ બાળકને ચંપલ, ચોપડા, બેગ, કપડાની જરૂર પડશે તો તમે અમારો સંપર્ક કરજો। આ શર્મિષ્ઠા બેન કરીને છે। કાંઈ વાંધો નથી અને અમે પણ તમારી મુલાકાત કરતા રહીશું। અન્ય ફાઉન્ડેશનને પણ વિનંતી કરું છું કે આપ પણ મુલાકાત કરો। ને આવો મિત્રો, હું તમને આ ઘરની જે પરિસ્થિતિ છે બતાવું છું। ચોમાસાની અંદર તમે આ મકાનમાં રહ્યા હતા? પરિવારની પરિસ્થિતિ, ચોમાસાની જે પરિસ્થિતિ કેવી હશે એ તો હવે પરિવાર જ જાણે, અમને ખુદને તો ખબર નથી। આપ જોઈ શકો છો કે અહીંયા જીવજંતુઓનો પણ ભય રહે છે, પરંતુ અહીંયાના સ્થાનિક આગેવાનો અને વડીલોને ફરીવાર આહવાન કરું છું કે આપ પણ બનતી ટ્રાય આ પરિવાર સુધી। અત્યારે તો સરકારની ઘણી બધી સહાયો છે, ઘણી બધી સ્કીમો છે કે જે પરિવારને મળે તો આ બધું મળે એના માટે સામાજિક કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, વડીલોને વિનંતી કરું છું કે આપ આ બાબતે અગ્રેસર બનો અને આવા પરિવારોને મદદરૂપ થાઓ। માનવ સેવા એ જ પ્રભુ સેવા સાર્થક થાય એના માટે હંમેશના માટે આપ કામ કરો, મહેનત કરો અને જેમણે કીટ આપી છે પરિવારને હાર્દિક શુભકામનાઓ। ભારત માતા કી જય। જય જય ગરવી।